સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશ ગામિત, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજની વિડીયોમાં તમારા માટે લાવ્યો છું ગણિત અને એનો આગળનો આપણો ટોપિક રહેશે બાદબાકી. તો બાદબાકી કઈ રીતે કરવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જાણીશ, તો વિડીયોને અંત સુધી જોતા રહો. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી મારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો શરૂ કરીએ આજનો આપણો ટોપિક બાદબાકી. બરાબર, તો આ ટોપિક પર ઘણા બધા વિડીયો બનાવેલા જ છે, આ ચેનલ પર તમને મળી જશે. પણ ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે કે સર અમને એકવાર ફરીથી બતાવો, તો આમના માટે હું આ સ્પેશિયલ વિડિયો લાવ્યો છું. તો શરૂ કરીએ આજનો આપણો ટોપિક બાદબાકી. સૌપ્રથમ આપણે જે સિમ્પલ એક્ઝામ્પલ બાદબાકીના છે એ જોઈશું, ત્યારબાદ જોઈશું દશાંશ ચિહ્નવાળા જે છે એ જોઈશું અને લાસ્ટમાં જોઈશું અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી જોઈશું. બરાબર, તો શરૂઆત કરીએ આપણો સિમ્પલ બાદબાકીથી. બરાબર, તો આપણે શરૂઆત કરીએ. આપણે શું કરવાનું છે? બાદ કરવાનું છે, એટલે કે ઓછા કરવાના છે. ધારો કે આપણા પાસે 5 છે, તેમાંથી આપણે 3 બાદ કરીએ તો શું આવશે? 2 આવશે. નાના છોકરા હોય તો 1 2 3 4 5. બરાબર, આમાંથી આપણે 3 બાદ કરવાનું છે, તો 1 2 અને 3 અને બાકીના જે બચેલા છે એ આપણો શું થશે? જવાબ આવશે. કેટલા બચેલા છે? 1 અને 2. તો 2 આવી ગયું. બરાબર, આ રીતે આપણે આને શું કહીશું? બાદબાકી કહીશું. બરાબર, તો આ રીતે આપણે હવે એક્ઝામ્પલ આપેલો છે એ કરીએ. તો 6 માંથી 3 બાદ કરીશું તો કેટલા આવશે? તો કે 1 2 3 4 5 ને 6 અને એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે? 3 બાદ કરવાના છે. તો કેટલા બચશે? 3 બચશે. સમજ પડી ગઈ? 3 કેવી રીતે થયું, બાદ કેવી રીતે કરવાના છે તમને સમજ પડી ગઈ હશે. ઘણા વિદ્યાર્થી મિત્રો આબાસથી પણ કરે છે, આવું કરવાનું નથી. હંમેશા બાદબાકી કઈ બાજુથી થશે? તો કે એકમના અંક તરફથી થશે. બરાબર, આ બાજુનો જે અંક છે એને કયો અંક કહેવાશે? એકમનો અંક કહેવાશે. પછી દશક, 100, 1000 આ રીતે તમારો આગળ આવતો જશે. બરાબર, તો એકમના તરફથી શરૂઆત થશે. 6 માંથી 3 આપણે બાદ કર્યા, 3 મળી ગયા. હવે 3 માંથી 2 બાદ કરીશું તો કેટલા આવશે? 1 આવશે. બરાબર, તમારા પાસે 3 ચોકલેટ છે અને તેમાંથી 2 તમે ખાઈ ગયા, તો તમારા પાસે કેટલી ચોકલેટ બચશે? તો કે 1 ચોકલેટ બચશે. બરાબર, હવે 6 માંથી 5 ફરીથી બાદ કરીએ તો કેટલા આવશે? 1 આવશે. થોડું ફટાફટ કરીએ એટલે વિડિયો ખૂબ લાંબો ન થઈ જાય. બરાબર, 4 માંથી 2 બાદ કરીએ તો 2 આવશે. બરાબર, આ રીતે નાના છોકરા હોય તો 1 2 3 ને 4. બરાબર, એમાંથી 2 બાદ કરીએ તો કેટલા બચશે? 2 બચશે. તે જવાબ. બરાબર, આપણો આ સિમ્પલ એક્ઝામ્પલ છે બાદબાકીનો. આપણો શું આવ્યો? જવાબ આવ્યો. બરાબર, તમારો જવાબ થઈ ગયો. તો હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. તો બીજો એક્ઝામ્પલ છે 4324 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 28 18 બાદ કરવાના છે. બરાબર, તો આપણે પહેલા એક્ઝામ્પલમાં જે રીતે શીખી ગયા તે રીતે એકમના અંક તરફથી આપણે લેવાનું છે અને આ બાજુથી લેવાનું છે. પણ અહીં આપણે જોઈએ સૌપ્રથમ શું છે? તો કે 4 માંથી 8 બાદ કરવાના છે. અહીંયા કેવા છે? મોટીમાંથી નાની બાદ કરી શકાય. બરાબર, પણ આ કેવી નાનીમાંથી મોટી બાદ કરવું હોય તો તમારે શું કરવું પડે? દસકો લેવો પડે. બરાબર, શું કહીશું આપણે? દસકો લેવો પડશે. તો એક એક્ઝામ્પલ આપણે દસકા વાળો કરીશું તો તમને સમજ પડશે. બરાબર, દસકો લેવા માટે શું કરવાનું છે? તો કે આ આપણો કેવો એકમનો અંક છે, આ દશક છે, તેનું જે પાછળનો અંક છે એની કેવી વેલ્યુ વધતી જશે. બરાબર, અહીં ધારો કે એકમનો અંકમાં જે સંખ્યા છે તે જ અને દશકના અંકમાં જે છે એની સંખ્યા કેટલી થઈ જશે? એની વેલ્યુ કેટલી થઈ જશે? તો કે 20 થઈ જશે. બરાબર, પછી અહીંયા આવશે 100 પર તો કેટલા થશે? આની વેલ્યુ 300 થઈ જશે. બરાબર, એક એક વધતું જશે. તે રીતે આપણે એના પરથી દસકો લેતા જઈશું. આપણે હવે દસકો લેતા એટલે દસકો એટલે શું થશે? 10. બરાબર, આ 2 છે એમાંથી 2 એટલે કે 20 છે. દશકના અંકમાં છે આ 2 અંક, એકમ અને દશક. તો 20 છે, 20 માંથી 10 આપી દઈશું તો આપણે આના પાસે કેટલા બચશે? 10 બચશે. બરાબર, આ રીતે આપણે આગળ ગણતરી કરીએ તો તમને સમજ પડશે. હવે આપણે શરૂઆત કરીએ. દસકો લઈએ, 2 પાસેથી દસકો લઈએ તો અહીં કેટલા બચશે? 1 બચશે. બરાબર, અને અહીં એક દસકો અહીં આપી દેશે 10 વત્તા જે અહીં એકમનો અંક છે એ આપણે એમાં ઉમેરી દઈશું વત્તા 4. તો ટોટલ કેટલા થશે? 14 થઈ જશે. બરાબર, સમજ પડી શું કર્યું? તો કે એની આગળની જે સંખ્યા છે એના પાસેથી એક દસકો ઉસીનો લીધો અને એ પછી આપણે અહીં જે 4 છે એમાં પ્લસ કરી દીધા 14. હવે 14 માંથી 8 તમે બાદ કરી શકો છો. બરાબર, 8 અને 2 કેટલા? 10 થશે અને 4 કેટલા થશે?
6 થશે બરાબર. તો આને આ રીતે તમે 0 ને સાથે લઈને તમે ગણતરી કરી શકો છો બરાબર. 8 પછી કેટલા 2 10 થશે, 10 ને 4 14 થશે, એટલે 2 અને 4 કેટલા થશે, તેનો સરવાળો કરશો તો 6 આવશે બરાબર. સમજ પડી ગઈ. 14 માંથી આપણે 8 બાદ કર્યા તો કેટલા આવ્યા, 6 આવ્યા. હવે 1 માંથી 1 બાદ કરવાનો છે તો થશે, તો કે થશે 1 માંથી 1 બાદ કરીશું તો 0 આવશે બરાબર. સેમ પાછું પ્રોસેસ અહીંયા પણ છે. 3 કેવી નાની સંખ્યા છે અને 8 કેવી મોટી સંખ્યા છે, તો આપણે ફરીથી લેવાનો છે દસકો. અહીં અહીંથી એક દસકો લઈશું તો અહીં કેટલા બચશે, 3 બચશે બરાબર. અને અહીં કેટલા થઈ જશે, હવે ડાયરેક્ટ લખી દઉં છું, 10 + 3 કરશું તો 13 આવશે બરાબર. 13 માંથી 8 આપણે બાદ કરીશું. હવે આ 3 ને જોવાનો નથી બરાબર. દસકો લેવાઈ ગયો પછી આ સંખ્યાને જોવાનું નથી, જે ઉપર આવ્યો હોય એમાંથી આપણે બાદ કરવાનું છે. હવે 13 માંથી 8 બાદ કરીશું તો કેટલા આવશે, 2 ને 3 5 આવશે. સમજ પડી ગઈ કઈ રીતે આવ્યું. 13 છે, 8 છે, તો 8 પછી કેટલા આવશે, 9 10 11 12 અને 13 બરાબર. 5 આવી ગયા. આ જ રીતે 3 માંથી 2 બાદ કરશું તો 1 આવશે. આપણે અહીં કરી જ ગયા. 3 માંથી 2 બાદ કરશું તો 1 આવશે બરાબર. આ તમારો શું થશે, જવાબ થશે બરાબર. સમજ પડી ગઈ. દસકા વાળું જે બાદ બાકી છે એ પણ તમને સમજ પડી ગયા હશે. એક એક્ઝામ્પલ બીજો કરીએ. એક એક્ઝામ્પલ ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછવાય છે, જ્યારે 0 0 આવે છે ત્યારે ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછવાય છે બરાબર. આવો એક એક્ઝામ્પલ છે. હવે શું થાય છે કે દસકો આના પાસેથી આના શૂન્યની કિંમત કઈ નથી, તો આપણે શું કરવાનું છે, દસકો આના પાસે પણ નથી. આ 0 જ્યારે આના પર દસકો માંગે છે તો એના પાસે કોઈ વેલ્યુ નથી. આના પાસે માંગે છે તો આના પાસે પણ નથી. તો કોની પાસે આવશે, 7 પાસે આવશે. 7 માંથી એક દસકો આપશે તો કેટલા બચશે, 6 બચશે. 6 માંથી એક દસકો અહીં આપશે બરાબર. હવે આ એક 0 છે એની વેલ્યુ કેટલી થઈ ગઈ, 10 થઈ ગઈ. 10 માંથી હવે એક દસકો આપશે તો અહીં કેટલા બચશે, 9 અને 1 10 અહીં આપી દેશે. ઘણા વિદ્યાર્થી મિત્રો આમાં ઘણા પૂછવાય છે, અહીં 10 માંથી પછી બાદ કરી નાખે છે, પણ અહીંયાથી જ્યારે દસકો આને આપશું તો કેટલા બચશે, અહીં 9 બચશે બરાબર. હવે એક અહીંયાથી ફરીથી પાછો દસકો આપીશું તો અહીં આવશે 10 અને અહીં કેટલા આવશે, 9 આવશે. એક ઓછો થઈ જશે બરાબર. હવે આપણે સિમ્પલ બાદબાકી કરવાનું છે. આને હવે ભૂલી જવાનું છે. હવે આ જે ઉપર આવ્યું એના પરથી આપણે બાદ કરવાનું છે. તો 10 માંથી 8 બાદ કરીશું. થોડું ફટાફટ કરીએ. 2 આવશે બરાબર. 9 અને 10. 9 માંથી 4 બાદ કરીશું તો કેટલા આવશે, તો કે 5 આવશે બરાબર. તમે આરામથી ગણી લેજો. 9 માંથી 8 બાદ કરીશું તો 1 આવશે. 6 માંથી 3 બાદ કરીશું તો 3 આવશે. સમજ પડી ગઈ. આવા જે એક્ઝામ્પલ છે 0 0 તેના માટે આ એક્ઝામ્પલ કરાયો છે બરાબર. સમજ પડી ગઈ હશે. તમે વિડિયોને પોઝ કરીને લખી લો એક્ઝામ્પલ. હવે આપણે દશાંશ ચિહ્ન વાળી બાદબાકી જોઈએ. આ લખી લો તમે વિડિયોને પોઝ કરીને. આપણે આગળ વધીએ. તો ઘણીવાર દશાંશ ચિહ્નમાં એવું થાય છે કે અહીં તો સરખી જ આપેલી છે કિંમત. દશાંશ ચિહ્નના નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ બરાબર. તો બાદબાકી તો આપણે સેમ જ કરવાનું છે, જે રીતે આપણે કરતા છે એ રીતે જ કરવાનું છે. દસકો લેવા પડશે અહીં. તો અહીં દસકો લેશું તો અહીં કેટલા બચશે, 0 બચશે. અહીં કેટલા થઈ જશે, 13 થઈ જશે બરાબર. થોડું ફટાફટ કરીએ. સમજ પડી ગઈ. 3 કરતા 8 કેવો મોટો છે, તો આપણે 3 એ દસકો કઈથી લીધો, એક પાસેથી લીધો. એક પાસેથી દસકો લઈ લીધો તો અહીં કેટલા બચશે, 0 બચશે. 0 અને અહીં કેટલા થઈ જશે, 10 + 3 થઈ જશે તો 13 થઈ જશે બરાબર. જે રીતે આપણે ઉપર કરી ગયેલા છે એ રીતે જ છે. 13 માંથી 8 બાદ કરીશું. આપણે 13 માંથી 8 બાદ કરેલા પણ છે. ડાયરેક્ટ લખી દઈએ. કેટલા આવશે, 5 આવશે. હવે 0 માંથી 8 તો ન બાદ કરી શકાય એટલે આપણે અહીંથી દસકો લઈશું. અહીં કેટલા બચશે, 3 અને અહીં કેટલા થઈ જશે, 0 ની જગ્યાએ 10 થઈ જશે. 10 માંથી 8 બાદ કરીશું તો 2 આવશે બરાબર. હવે આપણે શું કરવાનું છે, દશાંશ ચિહ્ન જે છે એની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. અહીં ધારો કે 2 સંખ્યા પછી દશાંશ ચિહ્ન છે તો અહીં પણ 2 સંખ્યા પછી દશાંશ ચિહ્ન આવવું જોઈએ. અહીં 3 સંખ્યા પછી દશાંશ ચિહ્ન છે તો અહીં પણ 3 સંખ્યા પછી દશાંશ ચિહ્ન આવવું જોઈએ. હવે ફરીથી 3 માંથી 8 આ રીતનું સેમ એક્ઝામ્પલ છે. અહીંથી દસકો લેશું. અહીં કેટલા બચશે, 3 બચશે. અહીં કેટલા થઈ જશે, 13 થઈ જશે. 13 માંથી 8 બાદ કરીશું તો 5 આવશે બરાબર. હવે 3 માંથી 1 બાદ કરીશું તો
2 આવશે બરાબર આ તમારો શું થશે જવાબ થશે સમજ પડી ગઈ દશાંશ ચિહ્ન વાળા જ્યારે એક્ઝામ્પલ હોય તો એક જ તમારે યાદ રાખવાનું છે કે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન બરાબર અહીં તો બે સંખ્યા પછી દશાંશ ચિહ્ન છે એટલે તમને આસાનીથી સમજ પડી ગઈ પણ અહીંયા એક એક્ઝામ્પલ મેં લીધેલો છે એ કેવો છે તો કે 345.4 છે અહીં 66.64 છે બરાબર તો આને આપણે દશાંશ ચિહ્ન કઈ રીતે મૂકવાનું એ આપણે શીખીશું બરાબર સૌપ્રથમ આપણે પહેલી લખી લઈએ 345.4 આ લખી લીધું ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે તો કે આ રીતે લખી દે છે 66.64 અને ગણતરી કરી નાખે છે બરાબર આ રીતે કરવાનું નથી તમારે જ્યારે નીચેની સંખ્યા જ્યારે તમે લવશો ત્યારે આ દશાંશ ચિહ્ન તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરાબર દશાંશ ચિહ્ન આપણે સૌપ્રથમ લખી દઈએ 6 આ દશાંશ ચિહ્ન જે ઉપરનું છે એની નીચે જ આ દશાંશ ચિહ્ન આવવું જોઈએ બરાબર 64 બરાબર આ રીતે તમારે ગોઠવવાનું છે હવે તમે જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં તમે 0 મૂકી શકો છો બરાબર સમજ પડી ગઈ કઈ રીતે ગોઠવવાનું છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જો તમે આ બરાબર ન કરશો તો તમારો કેટલી બી તમે બાદબાકી તમને આવડતી હોય તમારો જવાબ ખોટો આવશે બરાબર તો તમારે સૌપ્રથમ ગોઠવતા શીખવાનું છે અને ત્યારબાદ બાદબાકી તો આપણને આવડી જ જશે હવે આટલા એક્ઝામ્પલ કરી ગયેલા છે થોડું ફટાફટ એક્ઝામ્પલ કરીએ હવે 10 કો લઈએ 0 માંથી 4 માં બાદ થાય તો 10 કો લઈએ તો કેટલા આવશે અહીં 10 આવશે અહીં કેટલા બચશે 3 બચશે બરાબર 10 માંથી 4 બાદ કરીશું તો 6 આવશે હવે ફરીથી 3 માંથી 6 બાદ નહીં થાય તો ફરીથી આપણે 10 કો લઈશું 5 પાસેથી અહીં કેટલા બચશે 4 બચશે જો 10 કો લઈશું એટલે આગળની જે સંખ્યા છે એમાંથી 1 ઓછું કરી નાખવાનું અને અહીં 10 મૂકી દેવાના એટલે 13 થઈ જશે 13 માંથી 6 બાદ કરીએ તો 7 આવશે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ બરાબર હવે અહીંથી પાછો 10 કો લઈએ 4 માંથી 6 નો બાદ થાય એટલે અહીં 3 બચશે ને અહીં કેટલા થઈ જશે 14 થઈ જશે 14 માંથી 6 બાદ કરીશું તો કેટલા આવશે 8 આવશે અહીંથી ફરીથી 10 કો લઈએ 3 માંથી 6 બાદ કરવાનું છે અહીં 2 બચશે અહીં 13 થઈ જશે 13 માંથી 6 બાદ કરીશું અહીં કરેલું જ છે બરાબર કેટલા આવશે તો કે 7 આવશે અને 2 માંથી 0 બાદ કરીશું તો 2 આવશે આપણો આ જવાબ આવશે 278.76 બરાબર 278.76 બરાબર આ તમારો જવાબ સમજ પડી ગઈ જો તમને કોઈ પણ એક્ઝામ્પલમાં સમજ ન પડે તો મને કોમેન્ટ કરજો અથવા તમારો કોઈ ક્વેશ્ચન હોય તમારો કોઈ એક્ઝામ્પલ હોય એમને કોમેન્ટ કરજો એ પણ તમને આ રીતે વિડિયો બનાવીને તમને બતાવીશું બરાબર હવે આપણે આગળ વધીએ તો હવે અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી બરાબર આ બધી કેવી સંખ્યા છે પૂર્ણ સંખ્યા કહેવાય બરાબર આ પણ અપૂર્ણાંક સંખ્યા કહેવાશે દશાંશ ચિહ્ન વાળી બરાબર પણ આવી જે છે આ પણ અપૂર્ણાંક સંખ્યા છે બરાબર આને આપણે કઈ રીતે કરવાનું છે તો કે સૌપ્રથમ શું કરવાનું છે આનો લસા લેવાનો છે બરાબર લસા તમે કઈ રીતે લેશો તો કે અવયવ ગણવાના રહેશે આના 3 50 15 થશે આના 5 એકુ 5 તો બંનેમાં શું કોમન છે 5 5 કોમન છે તો આપણે બંનેનો લસા કેટલો આવશે તો કે 5 તારી 15 તમે લસા કઈ રીતે શોધવાનો એ પણ આ ચેનલ પર તમને વિડિયો મળી જશે સર્ચ કરજો લસા બાય મીત એકેડમી તો તમને એ પણ વિડિયો તમને મળી જશે અને એ પણ તમે જોઈને શીખી શકો છો લસા કઈ રીતે તો આનો લસા કેટલો થશે 15 થશે એનો મતલબ કે આપણે શું કરવાનું છે છેદમાં 15 15 થવો જોઈએ છેદ સરખો કરવાનો છે સૌપ્રથમ બરાબર અપૂર્ણાંક સંખ્યાની જ્યારે બાદબાકી કે સરવાળો આવે ત્યારે તમારે શું કરવાનું છે આ છેદ જે છે એ કેવો કરવાનો છે સરખો કરવાનો છે બરાબર હવે 5 છે આપણે સૌપ્રથમ એમ જ લખી દઈએ 7 અને 15 હવે અહીં તો 15 છે આપડા 15 આવ્યું બરાબર 5 તારી 15 જે આપણું લસા આવ્યું તો આપણે અહીં 15 કરવા માટે કેટલા વડે ગુણવું પડશે 3 વડે ગુણવું પડશે 5 તારી 15 અને અહીં પણ તેટલું જ અંશ અને છેદમાં 3 વડે ગુણવાનું છે તો 2 તારી 6 થઈ જશે 5 તારી 15 આપણે સૌપ્રથમ શું કરવાનું છે છેદ સરખો કરવાનો છે તો છેદ સરખા કરવા માટે 5 તારી 15 3 વડે ગુણવું પડશે તેટલું જ અંશમાં પણ 3 વડે ગુણી દેવાનું બરાબર આને ઉપરની જે છે એને શું કહેવાશે અંશ કહેવાશે અને નીચેની જે છે એને છેદ કહેવાશે બરાબર
હવે આપણે આગળ ગણતરી કરીએ. 2 તારી કેટલા થશે? 6 થશે. 5 તારી 15 થશે. ઓછાનું ચિહ્ન ભૂલવાનું નથી અને અહીં લખવાનું છે 7/15. હવે આ સરખા સરખા છેદ થઈ ગયા. હવે તમે આને આ રીતે લખી શકો છો 6 - 7 અને ભાગ્યા 15. 15 એ કોમન કરી લીધું. હવે આપણે શું લખીશું? 6 માંથી -7 બાદ થાય તો કે થાય, પણ જવાબ કેવો આવશે? મોટી સંખ્યાનું જે ચિહ્ન છે એ આવશે, તો -1/15. આ તમારો જવાબ. સમજ પડી ગઈ? આવો જ એક બીજો એક્ઝામ્પલ પણ છે, એ જોઈએ. વિડિયોને પોઝ કરી તમે આ લખી લો. સમજ પડી ગઈ હશે? ન સમજ પડી હોય તો મને કોમેન્ટ કરજો, બરાબર? હવે એક બીજો એક્ઝામ્પલ છે, થોડી જગ્યા ઓછી છે, આ થોડું સાફ કરી નાખું છું. હવે બીજો એક્ઝામ્પલ છે, અહીં એક મિશ્ર સંખ્યા છે, બરાબર? અહીં કેવી અપૂર્ણાંક સંખ્યા છે અને અપૂર્ણાંક સંખ્યામાં આપણે ફેરવવા માટે શું કરવાનું છે? તો કે આનો ને આનો ગુણાકાર કરવાનો છે. જે આગળની સંખ્યા છે અને છેદમાં જે સંખ્યા છે એનો ગુણાકાર કરવાનો છે અને અંશની જે સંખ્યા છે એને એમાં ઉમેરી દેવાની છે. ધારો કે 2 × 2 અને આ એક 3 થઈ જશે, બરાબર? 3/2 ઓછા 1/3. સમજ પડી ગઈ? હવે આપણે શું કરવાનું છે? લસા લેવાનું છે. 2 તારી 6 થશે. 6 લસા થશે. તો છેદ સરખો કરવા માટે કેટલા કરવા પડશે છેદમાં? તો કે 6 કરવા પડશે, બરાબર? તો 6 કરવા માટે અહીં કેટલા વડે ગુણવા પડશે? 2 તારી 6 અને 3 ને કેટલા વડે ગુણવા પડશે? તો કે 3 દુ 6, બરાબર? તેટલું જ આપણે અંશમાં પણ ગુણી દેવાનું છે, 3. સમજ પડી ગઈ? શું કર્યું? તો કે છેદ સરખો કરવા માટે લસા લીધો. લસા આપણો કેટલા આવ્યો? 6 આવ્યો. 2 × 3 6 આવશે લસા. તો લસા 6 આવ્યો તો આપણે છેદમાં કેટલા 6 કરવા માટે 2 ને 3 વડે ગુણ્યો અને 3 ને 2 વડે ગુણ્યો, બરાબર? તો હવે 3 તારી કેટલા થશે? 9 થશે. 2 તારી 6 ઓછા 2 2 × 2 અને 2/6. છેદ સરખા સરખા થઈ ગયા. હવે 6 ને કોમન કરી લઈએ. 9 - 2 છેદમાં 6, બરાબર? હવે કેટલા આવશે? 9 માંથી 2 બાદ કરીશું તો 7/6, બરાબર? આ તમારો જવાબ. હવે ઘણીવાર પૂછાય છે વિકલ્પમાં, બરાબર? વિકલ્પમાં તમારે આ સંખ્યામાંથી આપણે કેવી આ સંખ્યામાં ફેરવ્યું તો આપણે આ સંખ્યાને આ રીતે મિશ્ર સંખ્યામાં ફેરવવું હોય તો તમારે શું કરવાનું છે? તો કે કઈ રીતે કરવાનું છે? આપણે ઊંધું લઈ લેવાનું છે. 6 નો ઘડિયો બોલવાનો છે કે જે 7 થી વધીને જાય, બરાબર? 6 × 6 થશે. તો 6 × 6 એક આગળ લગાવી દેવાનો છે અને તેમાં કેટલા ઉમેરશું તો 7 થશે. 1 ઉમેરશું. 6 × 6 અને તેમાં 1 ઉમેરશું તો 7/6. આમાંથી આ ફેરવ્યું અને આમાંથી ફરીથી પાછો આ ફેરવવું હોય તો તમે ફેરવી શકો છો. અથવા તમારા કોઈ આ રીતનું હોય 15/6 તો તમારે શું કરવાનું છે? 6 દુ 12, બરાબર? કઈ રીતે ફેરવવાનું એ શીખવી દઉં છું. 6 નો ઘડિયો બોલવાનો છે જે 15 થી વધારે થઈ જવું જોઈએ, બરાબર? 6 × 6 6 દુ 12 6 તારી 18 થઈ જશે તો 15 કરતા વધારે થઈ જશે. તો આપણે શું કરવાનું છે? તો કે છેદમાં 6 લખી દેવાનો છે. આગળથી જેટલા વડે ગુણાકાર કર્યો એ લખી દેવાનો છે. 6 દુ 12 અને કેટલા ઉમેરવા પડશે? 3 ઉમેરવા પડશે. તો તે 3 અંશમાં લખી દેવાનો છે. તો આનું ઉલટું કરશું તો 6 દુ 12 12 + 3 કરીશું તો 15 + 6. આનું આ અને આનું આ. ઘણીવાર વિકલ્પોમાં પૂછાય કોઈ એક્ઝામમાં તો તમારે આ પણ જવાબ વિકલ્પોમાં આપેલો હોય તો તમારો આ પણ જવાબ આવી શકે છે. તો ની આપેલો હોય તો આ જવાબ તમારો સાચો, બરાબર? સમજ પડી ગઈ હશે? આ બાદબાકી કઈ રીતે કરવાનું છે, અપૂર્ણાંક સંખ્યાની કઈ રીતે કરવાનું છે, દશાંશ ચિહ્ન વાળા હોય ત્યારે કઈ રીતે કરવાનું છે, કોઈ સાદી બાદબાકી હોય ત્યારે કઈ રીતે કરવાનું છે, બરાબર? તો તમને સમજ પડી ગઈ હશે. તો આજના વિડિયોમાં આપણે આટલું જ રાખીએ, બરાબર? વિડિયો ખૂબ લાંબો થઈ ગયો છે. તો જો તમને વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. તમારો કોઈ ક્વેશ્ચન હોય અથવા તમે કયા પ્રકારના વિડિયો જોવા માંગો છો અમને કોમેન્ટ કરજો, બરાબર? જેથી અમે એ પ્રકારના વિડિયો તમારા માટે લાવી શકીએ, બરાબર? તો આવા જ શિક્ષણને લગતા વિડિયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી દો જેથી અમારા નવા વિડિયોની ઇન્ફોર્મેશન તમને
મળતી રહે. હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ. હસતા રહો, શીખતા રહો.